लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? પંખો પકડીને બેઠો છો. હલો મિત્રો, જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારું આજના આપણા નવા વિડીયોમાં. તો મિત્રો અત્યારે સાંજના 6:15 વાગી ગયા છે અને અમે કારખાને થઈ. કાલે રાત્રે આપણે જુનાગઢ ગયા હતા, એ તમે વિડીયોમાં જોયું છે, આગલા વિડીયોમાં. સાંજે અમે અહીંથી 8:30 વાગે નીકળ્યા હતા, ત્યાં 10:30 વાગે પહોંચી ગયા હતા અને સવારે 5 વાગે અમે પાછા રાજકોટ આવી ગયા હતા. અને અત્યારે તમને બતાવું, આમ જો તો આપણે અત્યારે હે ને 12 નંબરના સેટમાં જ ઊભા છે અને 12 નંબરના સેટમાં આપણે આમ જો સફાઈ કામ કરી નાખ્યું બધું, તમને બતાવું. અમારે આ ભાઈ અત્યારે છોલ કાઢતા હતા અને આજે આપણે ટ્રેક્ટર ભરાવી લીધું હે, આટલી જગ્યા કરી નાખી હે. તો આપણે હમણાં 2 દિવસ પહેલા સોહિલભાઈ ઓફિસે ગયા હતા, ઓલા વિડીયોમાં તમે જોયું હોય તો, મસ્તીમાં. પણ હવે આપણે 2 મશીન લખાવી દીધા છે અને 2 મશીન અત્યારે જ આવે છે. હવે 7 વાગે આવવાના છે એ વાત છે. હમણાં મશીન આવી જાય અને આપણે અહીંયા ગોઠવવાના છે. તો આપણે હવે બાજુના 11 નંબરમાં 4 મશીન અને અહીંયા 4 મશીન, જગ્યા થઈ ગઈ ફૂલ. એટલે હવે ફૂલ હકડાઈ ભગવવાની. બાજુમાં એકાદો બીજો સેટ ખાલી ન થાય ત્યાં લગી આપણે મશીન અહીંયા રાખવાના છે. હવે જયારે મશીન આવે ત્યારે તમને બતાવી દઈ કે આપણે ક્યાં મશીન લઈ આવ્યા છીએ. તો મિત્રો અત્યારે 8:30 વાગી ગયા છે અને હજી મશીન આવ્યા નથી આપણે. તો હવે હું ને બંસીભાઈ ઘરે જમતા આવીએ, પછી હવે 9, 9:30 જો આવી જાય તો આપણે પાછા અહીંયા ઉતારવા માટે આવી જાવ. તો ફાઇનલી મિત્રો 10:30 વાગ્યા અમે કારખાને આવી ગયા છીએ, જોઈ લ્યો. અને હવે અમારી ગાડી આવી ગઈ છે. અમારા વાસુદેવભાઈ ડિસ્કો કરે. ગાડી આવી? હા હા મૌલિક, આ ગાડી આવી ગઈ ભાઈ. હા ભલે, હાલો તારો ફોટો પાડું. ફોટા તો મશીન ના પાડવાના છે હવે. ચાલો આમ જોઈ લ્યો, આ બધી વસ્તુ મીઠા ઉતારવા, પતરા પાટી, આ બધું ક્રેન આવી ગઈ છે. આ સ્ટેબિલાઇઝર આવ્યા, 2 એકરે ચડાઈ દેવા હે. પંખો આવ્યો, પંખો ઉપર. નાના ચડાવ્યા માળિયા ઉપર. હો હવે મશીન ઉતારે છે. અહીંયા ધ્યાન બધું રાખવું પડે. જો બાજુમાં ટીસી છે, ટ્રેન વાળા ઓપરેટર બધા જોઈએ એવી. રજબ ને અત્યારે કામે લગાડ્યો હે. હા અબ દેખ રહે હો. આવ્યો, પંખો પકડીને બેઠો છો. તો ફાઇનલી મિત્રો સવાર પડી ગઈ છે અને આજે છે શિવરાત્રી. તો તમને બધાને શિવરાત્રીની ખૂબ ખૂબ શુભકામના. અને મિત્રો રાતે થઈ ગયું તો બહુ મોડું, મશીન ને બધું કમ્પ્લીટ અહીંયા ઉતરી રહ્યું ને ત્યાં 12 ઉપર વાગી ગયા હતા. અને ત્યાર પછી અમે 2 ભાઈ ઘરે ગયા હતા. આગલે દિવસે આપણે જુનાગઢ હતા, તો 2 દિવસનો ઉજાગરો. આમ જો આંખું હજી લાલ છે. તમને મશીન ઉતરી ગયા હું તમને બતાવું, હાલો લઈ લ્યો. તો આપણે અહીંયા રાખી દીધા હે 2, એક આવી રીતે અને આવી રીતે એલ શેપમાં રાખ્યા હે. પાછળના આપણા 2 મશીન એ જ રીતે હે. તો એટલામાં આપણે 4 મશીન હમાડી દીધા હે. અહીંયા એને આપણે શું પતરાને બધું રાખ્યું હતું, ટાંકીની બધું. તો અત્યારે જયભાઈ અને રજબભાઈ સાફ કરે. રજબ રાતે અહીંયા જતો, આ મશીન સાફ સૂફ કરીને એને કમ્પ્લીટ કર્યા હે. જોઈ લ્યો.
અને ઉપર એના ભાઈ સ્ટેબિલાઇઝર રાખી દીધા. હવે આપણી પાસે સોલ નાખવા માટે જગ્યા એટલી જ રહે. સમજો અહીંથી આટલી, એટલે હવે ટ્રેક્ટર છે ને ઘડિયા વડિયા ત્રણેય ખાતામાં થોડો થાય ત્યાં આપણે ભરાવી દેવાનો. અને આ જો પતરાને એવું આ રજાબેનને ધોઈને જો અહીંયા રાખ્યું. અને અત્યારે અહીંયા વીઆઈનું કામ ચાલુ છે. બંસીભાઈ છપ્પા મારતા જાય છે. હા મેં રજબ અને જયભાઈ પતરાને એવું સાફ કરે છે. આ બે પેટીઓ થઈ ગઈ કમ્પ્લીટ. તો આપણો પ્લાનિંગ એવું છે કે બપોર પછી મશીનમાં વાયરિંગ ને બધું કમ્પ્લીટ કરીને કાલ સુધીમાં ચાલુ થઈ જાય એ રીતે આપણું પ્લાનિંગ છે પૂરું. તો ફાઇનલી મિત્રો આજે ત્રીજો દિવસ છે. 14 તારીખે રાત્રે આપણે મશીન આવ્યા હતા. તેથી જ રજબે સાફ સુફ કરીને ગયા હતા. બીજા દિવસે પતરા ને એવું બધું સાફ થયું. બપોર પછી બધો સામાન ને બધું અમે ભેગું કરી ફાઇનલી મશીન ચાલુ થઈ ગયા હતા. અને આજે આપણે સેટિંગ મારી દીધું. સેટિંગ અમે આજે માર્યું કારણ કે અમે કિશનના ગામડે ગયા હતા. એના બા એક્સપર્ટ થઈ ગયા હતા એટલે સવારના અમે ત્યાં હતા. અત્યારે બપોર પછી આવ્યા આપણે સેટિંગ મારી દીધું. તો હાલો હવે તમને મશીન ચાલુ કરીને બતાવ્યું. તો ચાલુ જય માતાજી. હાય તો ફાઇનલી મિત્રો મશીન સ્ટાર્ટ થઈ ગયા છે. તો ફાઇનલી મિત્રો આ હતી આપણી 3 દિવસની દોડાદોડી. જ્યારે મશીન આવ્યા ત્યારથી લઈને મશીન ચાલુ થઈ ગયા ત્યાં સુધીની. એમાં આપણે ટોટલ 3 દિવસ ગયા. 3 નહીં આમ તો 2.5 દિવસ જ કહેવાય. પરમ દિવસે રાતે આવ્યા હતા અને અત્યારે આપણે ચાલુ થઈ ગયા. તો મિત્રો આ વિડીયો આપણે અહીં સુધી જ રાખીએ. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. અને જે લોકોએ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય એ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. જય દ્વારકાધીશ, જય મા ખોડલ.